જય દ્વારકાધીશ, જય મુરલીધર. તો જો મિત્રો વાતાવરણ આપણું સૂર્યનારાયણ ઉગે છે એને આપણે ગીર લઈ જવામાં ભૂકો મીંડી ખાવા. જય સૂર્યનારાયણ દાદા ભલું કરજો, હાજરને દોર રાખજો. તો હાલો આપણે આવી ગયા છીએ ભાઈબંધની વાડીએ ને ઘઉં જોવા. ઘઉં છે પણ જમાવો તો પણ ભાઈબંધ આવ્યો નથી લાગતો. આપને એમ છે કે ઘઉંની શૂટિંગ લઈ લે હાલ. ઘઉં ભાઈબંધની વાડીએ પછી જમાવો છે, નારિયેલી બારીયેલી હાવ. આને ગ્રુપી એક બોયડી નારિયેલી બે ભેગા. હા એ ઘઉંનો ઘેરો તમારે આપણે જમાવો પડ્યો જોઈ લ્યો. ભાઈબંધ મને કહે તું આવજે વાડીએ. હું વાડી આવું હમણાં મળી આપણે બે. ભાઈબંધ ક્યાંક ખોવાઈ ગયો. આ એનો બીજો ઘેરો છે ભાઈ ઘઉંનો. જોઈ લ્યો દેખાય નથી ઘઉં જો. પુષ્કળ ઘઉં છે ભાઈ ભાઈબંધના એરિયામાં. તો નવા હોય તો શેર, સબસ્ક્રાઈબર, કોમેન્ટ કરજો મારા વાલા. કેમ છે ઘઉં એ? કેમ ઉદયભાઈ નિમાણા થઈને બેસી ગયા? કાંઈ નહીં, શરદી થઈ એટલે. શરદી થી? હા. એ બધી થઈ ગઈ? હા. કાલે તને નાનું જ પાડી કે બરફી ન ખાતો? એ બરફી ખાવી જ પડે ને, ત્યારે કાંઈ એટલું બધું નહોતું, મોરું પડી ગયું હતું. તો આ થઈ ગયું ને. અત્યારે પાછું થઈ ગયું હમણાં એક ડોઝ માર લે એટલે બધું રેડી થઈ જાય. અને લગન પછી લાડવા ખાઈ ને પછી ડોઝ માર લે. પછી પાછો ડોઝ માર. તારા બાપા તીરી ન રહેતું. આયન લગન ડોઝ માર લે એટલે બધું રેડી થઈ જાય. આયનો ડોઝ માર લઈ લે ને, આય તાર બાપ છે લિક્વિડ તાજું તાજું બનાવેલું ને, પીતો નહીં. હા એ બધું હું પી ને પછી છે ને ડોઝ માર લે એટલે બધું રેડી થઈ જાય પાછું. ભરવી નાખે તો કે કંપની કાંઈ ન હોય એમાં. જો અમારે ઉદયભાઈ બરોબર કાલે ના પાડી ને બરફી ખાઈ ને આ જાય આમ શીખાઈ ગયા, નમણે આજ દિન બેસી ગયા ખૂણે. એમાં કાંઈ ન હોય. અત્યારે છે ને હમણાં અહીંયા લાડવા ખાઈ ને પાછું ડોઝ માર લેવાનો એક. આ ઉદયભાઈ તમારે વાડીએ જવાનું છે? વાડીએ ને પેલા મારે ખારસિયા જવું હોય પછી વાડીએ જવામાં આવશે. હેલો, ગુડ મોર્નિંગ, રાધે રાધે. તો મસ્ત મજાની મોર્નિંગ થઈ ગઈ ને તમારા ભાઈ છે ખારસિયા. ખારસિયા શું કામ કરવા જાય છે? તમારા ભાઈ તમને ખારસિયા જઈને કે ખારસિયા જઈને શું કામ કરે છે ને? તો ફાઇનલ તમારા ભાઈ પૂગી ગયો પીર બાપાની દરગાહે. જોઈ લ્યો તમે હો. તમારા ભાઈ જાય છે હાલીને, કારણ કે તમારા ભાઈને ગાડી તો આવડતી નથી એટલે તમારા ભાઈને હવે હાલીને જ જવું પડે ને. તો ફાઇનલી તમારો ભાઈ પૂગ્યો ખારસિયા. ખારસિયા શું કરવા કામે આવ્યો તમારા ભાઈ? નિશાળે. આ જોઈ લ્યો આપણી છે નિશાળ. આ જૂની બિલ્ડિંગ, ઓલી નવી બિલ્ડિંગ. હાલો તમારા ભાઈ કામ કરી લે, તમારા ભાઈ કામ પટાવી લે ને પછી હું તમને પાછો મળું. તો ફાઇનલ તમારું ભાઈનું કામ પટી ગયું. તમારા ભાઈ શું કામ આવ્યો ખબર? તમારા ભાઈ આવ્યું તો રિસીપ લેવા 10માની. આ જોઈ લ્યો અહીંયા આપણે આલ્ફામાં વારો આવ્યો છે તમારા ભાઈનો, 1 તારીખે છે. તમારા ભાઈ છે ને 10માં 4 વાર નપાસ થયો છે યાર. આ તમારા ભાઈની 5મી ટ્રાય છે. તો ફાઇનલી તમારો ભાઈ પૂગ્યો ખારસિયા પુલ ઉપર. આમ જોઈ લ્યો અહીંથી નજારો ખાલી તમે. સામે છે ગાયત્રી આશ્રમ ગજેસરનો ડેમ. જોઈ લ્યો ખાલી નજારો અહીંથી. શું નજારો છે ભાઈ. આ બાજુથી ને હું તમને બતાવું. આમ જોઈ લ્યો ચારેય સાઈડનો નજારો. તમારા ભાઈ સિવાય અત્યારે બીજું કોઈ નથી. તમારા ભાઈ એકલો જાય છે હાલીને ગામમાં. તો મસ્ત મજાના બપોર થઈ ગયા ને તમારા ભાઈ આવી ગયો છે વાડીએ. વાડીએ શું કરવા? ગાને નીણ કરવા આવ્યો હોય તમારા ભાઈ. ચાલો આમ જોઈ લ્યો આ છે આપણી ગૌ માતા. હાલો તો આપણે ગાને છે ને નીણ પૂરો કરી લઈ. તો ફાઇનલી મસ્ત મજાની આપણી ગા પીએ છે પાણી.
તો ફાઇનલી ગાયે મસ્ત મજાનું પાણી પી લીધું છે ને હવે આપણે વાસણીને પાણી મૂકી દઈએ. તો મસ્ત મજાનું આપણે વાસણીને પાણી મૂકી દીધું છે. તો આપણે બેયને નીણ કરી દઈ. તો તમારો ભાઈ મસ્ત મજાનો ગાને ભૂકો નાખવા જાય છે. ગા ખાવા માંડી છે ભૂકો. તો આપણે વાસળીને પણ મસ્ત મજાનો ભૂકો નાખી દઈએ. કે ગાને નાખ્યો તો વાસળીને ભૂખી થોડીક ના રખાય યાર. તો હવે તમારો ભાઈ નાખે છે વાસળીને ભૂકો. જોઈ તગારું છે ને એને અહીંયા ભરીને રાખી દેવાનું. વાસળી ખાઈ લે હે રીતે. તો હાલો તમારો ભાઈ જાય છે ડાયરેક્ટ ગામમાં કે હવે તમારા ભાઈને લાડવા ખાવા જવા છે. સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. મારું ઉદયભાઈ છોકરી વાસે છે બધા મેળે નથી આજ મને થોડુંક તીખા ચા પીવાનું મન થયું છે. બનાવી નાખ ને મારો દીકરો આજ તો તું હા તો હું બનાવી નાખું. છોકરી વસાઈ ગઈ. થોડુંક બાકી છે વચેલું પછી બનાવી નાખું. હા કઈ વાંધો નહીં, હાલમાં દીકરો થોડોક કરી નાખ. મેળે નથી તીખા આજ પેટમાં દુખે છે. એ તો આપણે બનાવી લેવું. તમારા ભાઈને ચા બનાવતા પહેલી વાર તમારા ભાઈ ચા બનાવશે જોઈ છે કેવો બને. મારા દીકરાને વારો આવ્યો ચા બનાવવાનો કા ભાઈ. હા તમારા ભાઈ ચા બનાવે છે. માપે કરજો ભાઈ, બહુ મીઠી ન કરી નાખતા. હા ભાઈ હા પહેલી વાર હું ચા બનાવું છું. મને આમાં ટકો ન પડે એટલો. કઈ વાંધો નહીં, તને હરખ છે ને કઈ બનાવી તું તારે. તું કે લાય મમ્મી બનાવી દઉં તો બનાવો. ભૂકીને ન ખાઈ ગયું ને ભાઈ બધું. હા બધું નાખી દીધું. બનાય કઈ વાંધો નહીં. જરીક વધારે ને ગેસ ગેસ ફૂલ તો છે. પછી જરીક ધીરો કરી નાખજે, ઉફાણો ન રહ્યો. જરીક આમ ઉફાણો આવવા દે પછી ચાખજે. બહુ દીકરા તને શોખ બધું બનાવવાનો કે લાય મમ્મી ચા બનાવું. ધીરો કરીને ચાખી લે મારો દીકરો. ધીરો કરી નાખ, રકેબી લઈ લે. ધીરો કરી નાખ, હતી વયો જાહે. હાવ ધીરો કરી નાખ ધીરો. બસ પાઈકો નથી હજી. ત્યાં પાસે રકેબી રાખીને ચાખી જોઈ. ઢોર તો નિયમ નહીં. ઓમ ગાય ગારવાનું હોય. ચાખી લેજો. ભાઈ ચા બનાવવા બેઠા મારા ઉદયભાઈ. આખી લઈ લેવાય ગયણી. માપે થયા ને હવે ધીરો ગેસ રાખીને પકવી લે. મને ચા બનાવતા શીખવાડ કીધું ન કહેતો હતો. બનાવી દીધા મારા દીકરા. ધુબડખા માર બીજું શું હોય. લઈ લે તમારા ભાઈ ચા બનાવ્યો. ભાઈ ચા અસલ બનાવ્યો. હું પાકી ગયો ચા. પાકી ગયો છે જરીક પકાય મારો દીકરો. બાઈ પીને જાય. પીવો ને તમારા બા. ચા ને ગાંઠિયા ખાવા તારે. હા ગાંઠિયા ને ચા ખાવા. માપે છે ને મીઠો. હા દઉં વધારે. ના ના તમારા ભાઈ ખાય છે પાવા બટેટા. પાવા બટેટા ખાવાની મજા છે. હા મમ્મી ચા તો ભેગો ચા થોડો કાલે. ના ના ચા તો જોઈ. પાવા બટેકા ભેગો ચા પીવાની મજા આવે. લઈ લે એમાંથી. થગી નહીં જાવ. કઈ નહીં થકી જા. લઈ લે કપમાં. મને બીક લાગ્યો. ગરમ તો જો. ધીરો તારે ડોહો થોડોક ચા પડે. મજા આવે પાવા બટેકા ની ચા પીવાની. આ એક અલગ કોમ્બિનેશન છે. ખાઈ લ્યો બીજું હું. ચા ને પૌવા બટેટા કોઈ દી ન ખવાય. ગાંઠિયા બરોબર એને પેલા પડે. ગાંઠિયા નહીં પાવા બટેકા ચા પીવાની છે ને મજા જ કઈક અલગ છે. ખાઈ લો કઈ વાંધો નહીં. ચા અસલ બનાવ્યો તે. ચેનલમાં નવા છો તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો.
હવે તારું કઈ ખૂટશે ભાઈ ખાવાનું? વર ખોટું આવ્યું છે અને આ માંગણા જો કર્યા ઉદય તે એ હું વારી નાખીશ ને. મેં કર્યું ને હું વારી નાખીને તને થામે ઉઠતી દઈ ને તને હંજવારી પોતે કરી. પતાડો હવા ઢગલા કરાય, કોક આવે તો દાંત કાઢે. કામ તો જો માંગણા કર્યા આવડો દીકરો. ઈ તો જોરે જાય માણસ છે ઈ તો. ના તો કાંઈ નેલમાં દીકરો ખાઈ લે. હા ખાઈ લો ભાઈ. તો આપણે આજના બ્લોગમાં એટલું જ. પાછા કાલ બીજા બ્લોગમાં મળશું. ચેનલ ઉપર નવા છો તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. ત્યાં સુધી રાધે રાધે.